નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સાળંગપુરમાં દાદાને સુવર્ણ વાઘાનો શણગાર, 250 કિલો કેકનો પ્રસાદ, 51,000 બલૂનથી સ્વાગત. શનિવારના પાવન સંયોગ પર શ્રદ્ધાળુઓની અકળેઠઠ ભીડ. સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિરમાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કષ્ટભંજન દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. સાથે જ દાદાના જન્મદિવસની ઉજવણી પર 250 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. જે પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવે છે. એટલું જ નહીં, 51 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આજે 12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતીના પાવન સંયોગ પર શ્રદ્ધાળુઓની અકળેઠઠ ભીડ જોવા મળી રહી છે. આજે વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી દરમિયાન ભવ્ય આતશબાજી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સવારે 7 કલાકે કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 7:30 કલાકે 51,000 બલૂનથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દાદાના જન્મદિવસની ઉજવણી પર મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ખાસ 250 કિલો વજનની કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. ભક્તો ડીજેના તાલે હનુમાન ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા. જય શ્રી રામના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે બપોરે 11 કલાકે દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરી લાખો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે વહેલી સવારથી દાદાના દરબારમાં માનવ મહેરામણું ઉમટી પડ્યું છે, જેને લઈ સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ ભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા માટે અપીલ કરી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે દાદાના દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા છે. શનિવારે દાદાના જન્મદિવસના સમન્વયથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાળંગપુર ધામમાં દાદાના જન્મદિવસની ઉજવણીનો નજારો જોઈ ભક્તો ભાવવિભોર બન્યા છે. સવારથી અત્યાર સુધીમાં 5 લાખ લોકો દર્શન કરી ચૂક્યા છે. હજુ બીજા 5 લાખ લોકો આવવાની સંભાવના છે. સવારના 5 વાગ્યાથી લોકો અવિરત દાદાના દર્શનનો લાવો લઈ રહ્યા છે. આ પ્રસંગે 50થી વધુ ભૂદેવો દ્વારા સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં જોડાવાનો લાવો લીધો હતો. મંદિર પ્રશાસન દ્વારા બહાર ગામથી આવતા ભક્તો માટે રહેવા, જમવાની અને વાહન પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થા જાળવવા માટે 3000થી વધુ સ્વયંસેવકો કાર્યરત છે. હનુમાન જયંતીના પાવન પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને આખો મંદિર પરિસર હનુમાન ભક્તોથી ઉભરાયો હતો. છેલ્લા 2 દિવસથી ભક્તોની અવિરત પ્રવાહ ચાલુ જ છે. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન માટે આવી રહ્યા છે. જે તમામ ભક્તો હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતાનો લાભ અનુભવી રહ્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.